નમસ્કાર, સમાચાર સાથે હું હિના। સમાચારની શરૂઆત કરવી છે। અમદાવાદમાં આગનો બનાવ બન્યો છે। વિગતો અમે આપને આપી દઈએ કે જ્યાં શ્યામલ 4 રસ્તા પાસે આગનો બનાવ બન્યો છે। મોરિયાંશ એલાન્ઝાની ગ્રાઉન્ડ ફ્લોરની ઓફિસમાં આગ લાગી હતી। ઓફિસના મહત્વના દસ્તાવેજ અને ફર્નિચર આગમાં ખાખ થઈ ગયું હોવાના અહેવાલ છે। બહાર રાખેલા 2 બાઇકને આગથી આંશિક નુકસાન પણ થયું છે। ફાયર બ્રિગેડની 3 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। નવ ને 15ની આજુબાજુ કોલ પ્રાપ્ત થયેલ હતો। આવી અને આગ ઉપર અત્યારે હાલ પૂરતો કાબુ મેળવી લેવામાં આવેલ છે। આગ લાગવાનું કારણ પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટ હોઈ શકે છે। આગ લાગી ત્યારે ઓફિસમાં કોઈ હાજર નહોતું, તમે લોકો બહાર નીકળી ગયેલા હતા। ઓયોની વર્ક ઓફિસમાં શોર્ટ સર્કિટે પગલે આગ લાગ્યાની પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે। આગની ઘટના બાદ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યું અને ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવી લીધો। અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલા મોરિયાંશ એલાન્ઝામાં છે વહેલી સવારે આગનો બનાવ બન્યો હતો। ગ્રાઉન્ડ ફ્લોર આપેલી જે ઓયોની વર્ક ઓફિસ છે ત્યાં આગનો બનાવ છે તે બન્યો હતો। આગને કારણે તમામ જે મહત્વના દસ્તાવેજો અને ફર્નિચર છે તેને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને અંદર જે તમામ રાચરચીલું છે તેને પણ નુકસાન થયું છે। મહત્વનું છે કે ફાયર વિભાગને કોલ મળતા ફાયરની 3 ગાડીઓ છે તે ઘટનાસ્થળ પર પહોંચી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી અને થોડી જ વારમાં આગ પર છે કાબુ મેળવ્યો હતો। મહત્વનું છે કે આ આગની ઘટનામાં અન્ય કોઈ પણ જાનહાનિ થઈ નથી અને પરંતુ જે 2 બાઇક છે તેને આંશિક નુકસાન થયું છે, પરંતુ જે ઓફિસ જે વર્કસ્પેસ હતી, ઓયોની વર્કસ્પેસ હતી, તેમાં તમામ ફર્નિચર અને અન્ય વસ્તુઓ છે તે બળીને ખાખ થઈ ચૂકી છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।